ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, મજામાં હશો? ફરી પાછા મળ્યા છીએ આપણે ગુજરાતી વિષય સાથે. અને પહેલા તમે તું તારા દિલનો દીવો નામનું કાવ્ય છે એ તમે સમજ્યા છો, ભણ્યા છો. આશા રાખું છું કે આપને સમજાઈ ગયું હશે. ત્યાર પછીનું લેસન જે છે પાઠ નંબર 6. પાઠનું નામ, લેસનનું નામ છે ભાષા જાય તો સંસ્કૃતિ જાય. ભાષા જાય તો સંસ્કૃતિ જાય નામનું પાઠ છે, લેસન છે. જેમના લેખક છે ફાધર વાલેસ. ફાધર વાલેસ જેમના લેખક છે, જેમનો જન્મ છે તારીખ 4/11/1925 રોજ એમનો જન્મ થયો છે. લેખક શ્રીનું નામ કાર્લોસ ડી વાલેસ. એમનું સાહિત્ય સર્જન વિશે વાત કરી તો એમણે નિબંધમાં ખૂબ સારું એવું યોગદાન આપ્યું છે. સાહિત્ય સર્જનમાં ખૂબ જ એમનો મોટો મહત્વનો ફાળો છે. તેમના મુખ્ય નિબંધ સંગ્રહના નામ જોઈએ તો સદાચાર, વ્યક્તિત્વ ઘડતર, જીવન દર્શન, કોલેજ જીવન, ચારિત્ર યજ્ઞ, સંસ્કાર તીર્થ, લગ્ન સાગર, ગાંધીજી અને નવી પેઢી, ધર્મ મંગલ, સંસાર સાધના, આ એમના મુખ્ય નિબંધોના સંગ્રહ છે. સંગ્રહના નામ પરથી જ આપણને ખ્યાલ આવે છે કે લેખક જે છે એ ખૂબ એવું સારું એવું ચિંતન સાથે કોઈ પણ વિચાર જે છે એ વિચાર ઉપર પોતાના પ્રતિભાવો છે એ વ્યક્ત કરે છે. સદાચાર, સારું આચરણ, વ્યક્તિત્વ ઘડતર, જીવન દર્શન અને ત્યાર પછી યુવા પેઢી જે છે, કોલેજ જીવન, ચારિત્ર યજ્ઞ, જીવનમાં કેરેક્ટરનું શું મહત્વ છે, ચરિત્રનું શું મહત્વ છે, અને ત્યારબાદ સંસ્કાર તીર્થ. સંસ્કારને તીર્થ તરીકે ઓળખાયું છે કે જીવનમાં સંસ્કાર જે છે એ ખૂબ જ અગત્યનો ફાળો ભજવે છે. લગ્ન સાગર અને ત્યારબાદ ગાંધીજી અને નવી પેઢી. ગાંધીજી જે છે એણે પોતાની જીવનની આરાધનાથી દુનિયાને એક સરસ મજાનો સંદેશ આપ્યો છે, અહિંસાનો. અને આજની નવી પેઢી જે છે એની સાથે તુલનાત્મક એના પોતાના વિચારો રજૂ કર્યા છે. ત્યાર પછી છે ધર્મ મંગલ, સંસાર સાધના. આવા અનેક નિબંધના સંગ્રહના સર્જક શ્રી ફાધર વાલેસનું આપણે લેસન ભણીએ છીએ. ભાષા જાય તો સંસ્કૃતિ જાય. આ પણ એક નિબંધ જ છે. આ નિબંધની અંદર અત્યારનો જે યુગ છે, શરૂઆતનો યુગ, અત્યારનો યુગમાં જમીન આસમાનનો ફરક થઈ ગયો છે. પેલા સંસ્કાર જે છે એ મૂડી ગણાતી, અત્યારે જે છે એ અર્થ છે એ મૂડી ગણાય છે. કે તમારી પાસે બેંક બેલેન્સ કેટલી છે એના આધારે તમારું મૂલ્ય થાય. એ પ્રમાણના વિચારો જે છે અત્યારે પરિવર્તિત થઈ રહ્યા છે. તો વિદ્યાર્થી જે છે એ પોતાના અભ્યાસમાં આગળ વધી અને સારી એવી નોકરી પ્રાપ્ત કરે, પોતાનો રોજગાર સરસ રીતે ચલાવી શકે, અથવા તો સંસારમાં એ ખૂબ ઊંચું સ્થાન પ્રાપ્ત કરે, એમના માટે પૈસા કમાવા એ અગત્યનું પાસું બની જાય છે. આવા ઘણા બધા કારણોસર વિદ્યાર્થીઓ છે અથવા તો લોકો જે છે એ પરદેશનો મોહ રાખે છે. પરદેશની ચમક ધમક જે છે એનાથી આકર્ષાય અને પોતાનો દેશ છોડી અને વિદેશમાં જાય છે. તો વિદેશમાં જવું કે ન જવું, એના લાભ ગેરલાભ, એના વિશે લેખકે પોતાના વિચારો છે એ આ લેસનની અંદર અથવા તો પાઠની અંદર વ્યક્ત કર્યા છે. પાઠ જોઈએ. મારી લંડનની એક મુલાકાત દરમિયાન હું એકવાર એક ગુજરાતી મિત્રને ઘેર
એની સાથે વાતચીત કરતો હતો. અમે બંને ગુજરાતીમાં વાતો કરતા હતા. એમાં મિત્રનો મોટો દીકરો આવ્યો, કંઈક કહેવા ગયો, પણ અમને ગુજરાતીમાં વાત કરતા જોઈ ને એ જરા ઊભો રહ્યો. મોં ઉપર અણગમો બતાવ્યો, પણ મારી હાજરીમાં જ પોતાના બાપને અંગ્રેજીમાં કહ્યું, ફાધરની સાથે શું કામ ગુજરાતીમાં બોલો છો? એમને અંગ્રેજી આવડે છે. અને ગુસ્સાથી પીઠ ફેરવી અને ત્યાંથી ચાલ્યો ગયો. લેસનની શરૂઆતમાં લેખક કહે છે કે તેઓ એકવાર લંડન ગયા હતા. ત્યાં કોઈક ગુજરાતી મિત્રને ત્યાં કોઈ કારણોસર મળવાનું થયું અને એમના ઘરે એ ગુજરાતી મિત્ર સાથે લેખક જે છે, ફાધર જે છે, એ ગુજરાતીમાં વાતચીત કરી રહ્યા હતા. એટલી જ વારમાં એ મિત્રના ઘરે એ મિત્રનો મોટો દીકરો છે એ આવે છે અને કંઈક વાતચીત કરવા જાય છે અને ત્યાં એનું ધ્યાન જાય છે કે એમના ડેડી જે છે એ ફાધર સાથે ગુજરાતીમાં વાતચીત કરી રહ્યા છે. એટલે દીકરાને જરા ગુસ્સો આવી જાય છે, એના મોં ઉપર અણગમો આવી જાય છે કે એના ડેડી જે છે એ ગુજરાતી શા માટે બોલે છે. અને પોતાના ચહેરા પર અણગમો બતાવી અને ફાધરની હાજરીમાં જ એમના પિતાજીને અંગ્રેજીમાં પોતાનો ગુસ્સો છે, નારાજગી છે એ વ્યક્ત કરે છે કે તમે ફાધરની સાથે શું કામ ગુજરાતી બોલો છો? ફાધરને તો અંગ્રેજી આવડે છે. અને ત્યાંથી પોતે પીઠ ફેરવી અને જતો રહે છે. હવે આ પ્રસંગ હતો લંડનમાં લેખકના એક ગુજરાતી મિત્રના ઘરની વાત હતી. હવે એવી જ રીતે લેખક જે છે એ બીજા ઘરે, એટલે કે કોઈ બીજા ગુજરાતી મિત્રને ત્યાં પણ જાય છે અને ત્યાં પણ ગુજરાતી માટે એના કેવા વિચારો છે એ આપણે જોઈએ. બીજા ઘરમાં અમે બધા બહાર જવા માટે તૈયાર થતા હતા. ક્યાંક ફરવા જવાનો કાર્યક્રમ હતો. એમની મમ્મી આવી. એણે એક સુંદર સાડી પહેરેલી હતી. મોટો છોકરો એની પાસે ગયો અને લાડ અને ફરિયાદના મિશ્ર અવાજે બોલ્યો, મમ્મી, સાડી ન પહેરે તો ન ચાલે. તું સાડી પહેરે છે એ મને બિલકુલ ગમતું નથી. જરા ડ્રેસ બદલી આવો ને. મમ્મીએ એને પંપાળ્યો અને મારી તરફ દુઃખદ નજરે જોયું, પરંતુ સાડી ન બદલી. હવે અહીંયા લેખક જે છે, નિબંધકાર જે છે, ફાધર વાલેસ લંડનમાં ગયા છે. ગુજરાતીને ત્યાં એક મિત્રને ત્યાં ગયા છે. પહેલો પ્રસંગ એ મૂકે છે કે જે મિત્રના ઘરે ગયા છે એ મિત્રના મોટા દીકરાને એના પિતા ગુજરાતીમાં વાતચીત કરે છે એ પસંદ નથી અને પોતાના ચહેરા પર અણગમો બતાવી અને ગુજરાતીને બોલવાનો વિરોધ કરે છે કે ફાધરને તો ઇંગ્લિશ આવડે છે, અંગ્રેજી આવડે છે, તો અંગ્રેજીમાં વાત કરો ને, શું કામ ગુજરાતીમાં વાત કરો છો? અને બીજી બાજુ બીજું એક ઉદાહરણ લેખક આપણને પૂરું પાડે છે કે ફાધર જે છે એક બીજી જગ્યાની વાત કરે છે કે જ્યારે એક બીજા એમના ઓળખીતા ને ત્યાં ગયા હતા ત્યારે કંઈક એ ઘરમાં કંઈક બહાર જવાનો પ્રસંગ હતો અને બધા જ ખુશખુશાલ હતા અને બધા તૈયાર થઈ ગયા હતા. કંઈક બહાર જવાનો કાર્યક્રમ હતો અને ત્યાં જ એ ઘરના લેડીઝ મેમ્બર હતા. એ સુંદર મજાની સાડી પહેરી અને આવે છે અને ત્યાં જ એનો મોટો દીકરો જે છે એ ફરી પાછો એના ચહેરા પર અણગમો વ્યક્ત કરે છે. થોડુંક લાડ અને ફરિયાદનો મિશ્ર અવાજ કાઢી અને કહે છે કે મમ્મી, તું સાડી ન પહેરે તો ન ચાલે. અને મમ્મીની સામે જોવે છે, કારણ કે તું સાડી પહેરે છે એ મને બિલકુલ ગમતું નથી. એક કામ કરો ને, જરા ડ્રેસ બદલી આવો ને. એટલે મમ્મી જે છે, કારણ કે મમ્મીને જે છે એ સાડી પસંદ છે. દીકરો જે છે એ વિદેશી કલ્ચરમાં મોટો થયો છે એટલે મમ્મીની સાડી જે છે એ દીકરાને પસંદ નથી. એટલે મમ્મી પણ ખૂબ જ પ્રેમથી દીકરાને પંપાળે છે અને
પ્રેમથી એની સામે જોયે છે, પરંતુ સાડી બદલતા નથી અને ફાધરની સામે એક દુઃખદભરી નજરે જોવે છે કે મારી સાડી મારા દીકરાને પસંદ નથી. ત્યાર પછી લેખક જે છે આપણી સામે એક ત્રીજું ઉદાહરણ મૂકે છે કે ત્રીજા એક ઘરમાં બહેનોનું મિલન હતું. એની શરૂઆત પ્રાર્થનાથી કરવાની હતી. મેં સૂચવ્યું હતું કે અસત્ય માહેથી પ્રાર્થના સૌ બોલીએ, પણ યુવાન લોકોમાં કોઈએ પ્રાર્થના મોઢે ન હતી. સંકોચ તો ન હતો, પણ આવડતી જ ન હતી. પછી બોલે શી રીતે? છેવટે એક મોટી બેને શરૂ કરી અને અમે બધાએ ઉપાડી. હવે ત્રીજી વાત જે છે એ ત્રીજી વાતમાં પેલા ગુજરાતી ભાષા આવી, બીજા એક્ઝામ્પલની અંદર પહેરવેશ આવ્યો, અને ત્રીજા ઉદાહરણની અંદર આપણે જોશું કે ધર્મ જે છે એ કોઈ પણ હોય, એ ઇબાદત હોય, પ્રાર્થના હોય, દુઆ હોય, એ પણ આપણી સંસ્કૃતિનો એક અગત્યનો પાસો છે. તો ત્રીજા ઘરનું ઉદાહરણ જ્યારે આપે છે તેમાં લેખક કહે છે કે ત્રીજા ઘરની અંદર બહેનોનું એક સંમેલન હતું અને ફાધરે કહ્યું કે ચાલો આપણે આ કાર્યક્રમની શરૂઆત છે એક પ્રાર્થનાથી કરીએ. જ્યારે કોઈ પણ આપણે કામ શરૂ કરીએ છીએ તો દુઆ પડીને, ઇબાદત કરીને, પ્રાર્થના કરીને, કુદરતને યાદ કરી અને પછી આપણે એ કામ શરૂ કરીએ છીએ. તો અહીંયા પણ લેખક જે છે એ કહે છે કે આપણે આ કાર્ય જે છે પ્રાર્થનાથી એની શરૂઆત કરીએ. હવે પ્રાર્થના છે અસત્ય માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. તો આ પ્રાર્થના જે છે ઘણી બધી જાણીતી છે, પ્રખ્યાત છે, સૌ કોઈને આવડે. કોઈ પણ ગુજરાતી હોય એને આ પ્રાર્થના છે આવડે છે. પણ અહીંયા વિદેશમાં એ દીકરીઓને આ પ્રાર્થના જે છે એ આવડતી ન હતી અને એનો સંકોચ પણ નહોતો, કારણ કે એને ખબર જ નથી કે આ પ્રાર્થના છે, આવડતી જ નહોતી. અને અંતે ત્યાં એક મોટી દીકરી હતી, એણે આ પ્રાર્થના જે છે એ ઉપાડી અને બધાએ સૂર પૂર્યો અને પ્રાર્થના છે એ અંત સુધી પૂર્ણ કરી. હવે અસત્ય માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, આ પ્રાર્થના જે છે એ ઉપનિષદની પ્રાર્થના છે, વિશ્વ વિખ્યાત છે અને દુનિયાની સર્વશ્રેષ્ઠ પ્રાર્થનાનો સંગ્રહમાંની સૌથી જેનું અગ્રસ્થાન છે એવી આ પ્રાર્થના છે. અને કોઈ પણ ગુજરાતની સ્કૂલ હોય તો આ પ્રાર્થના જે છે વિદ્યાર્થીઓ રોજ પ્રાર્થના કરી અને જ પોતાના અભ્યાસનો પ્રારંભ કરે છે. અને આ વિદ્યાર્થીઓ જે છે વિના સંકોચે આરામથી આ પ્રાર્થના છે ગાય અને પોતાના અભ્યાસનું કાર્ય શરૂ કરે છે. પરંતુ પરદેશમાં આ દીકરીઓ જે ગુજરાતી બાળાઓ હતી એને પણ આ પ્રાર્થના છે આવડતી હતી નહીં. સાડી પણ પશ્ચિમના ભદ્ર સમાજમાં એક રુચિકર પ્રતિષ્ઠિત કલાત્મક વેશ ગણાય. ભારતીય સ્ત્રીઓ એમની આગવી છટાથી સાડી પહેરે અને આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં જાય ત્યારે ખૂબ શોભે અને ખૂબ વખણાય. અહીંયા આગળ આપણને એક્ઝામ્પલ આપ્યું, પહેલા ભાષાનું એક્ઝામ્પલ આપ્યું, ત્યાર પછી પહેરવેશનું એક્ઝામ્પલ આપ્યું અને ત્યાર પછી પ્રાર્થનાનું ઉદાહરણ છે આપણને જોવા મળે છે. ત્યારબાદ લેખક કહે છે કે સાડી જે છે એ જે સભ્ય સમાજ જે છે એમાં પણ રસપ્રદ દીકરીઓ છે, લેડીઝ મેમ્બર છે, એ ખૂબ જ ઉત્સાહ સાથે સાડીને પહેરે છે, કલાત્મક વેશ ગણાય છે. અને ભારતીય સાડી જે છે એની આગવી એક અદા છે. એ જ્યારે પહેરી અને આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં જાય છે ત્યારે ભારતીય સાડી જે છે, ભારતીય ડ્રેસ જે છે એ ખૂબ જ વખણાય છે અને ખૂબ જ જેને કહેવાય કે એ દીકરીઓ અથવા તો એ ઓરતને એ સાડી છે એ શોભે છે. આગળ લેખક કહે છે સાડી ખરેખર શોભે છે અને પરદેશમાં પણ એની પ્રતિષ્ઠા છે, પણ પોતાની મમ્મી સાડી પહેરે એ પેલા લંડન વાળા ગુજરાતી છોકરાને ગમતું નહોતું. કે સાડી ખરાબ લાગે છે એવું નથી, સાડી ખરાબ છે એવું પણ નથી, પરંતુ પરદેશમાં સાડીની પ્રતિષ્ઠા પણ છે, એની શોભા પણ વધે છે, પણ પોતાની મમ્મી જ્યારે સાડી પહેરે છે
તો એ લંડન વાળા ગુજરાતી દીકરાને આ પસંદ આવતું નથી. અને મોટી વાત તે ભાષાની, ને સૌથી મોટી વાત લેખક કહે છે કે માત્ર પહેરવેશ નહીં, પણ સૌથી અગત્યની વાત તો એ ભાષાની છે કે પોતાના બાપને ગુજરાતીમાં બોલતા સાંભળીને દીકરાને ગુસ્સો ચડે તો પોતે ગુજરાતીમાં બોલશે ખરો, વાંચશે ખરો, લખશે ખરો, વિચારશે ખરું. કહેવાનો મતલબ છે કે ચાલો પહેરવેશ છે ચલાવી લીધું, પણ ભાષા જે છે એ ગુજરાતી ભાષા જ્યારે પોતાનો બાપ જે છે બોલે છે ત્યારે દીકરાને ગુસ્સો આવે છે, ખાલી સાંભળવાથી ગુસ્સો આવે છે, જોવાથી ગુસ્સો આવે છે, તો શું એ દીકરો ગુજરાતી બોલશે ખરો? એ દીકરો ગુજરાતી વાંચશે ખરો? કે પોતાના વ્યવહારમાં એ ગુજરાતીનો ઉપયોગ કરશે ખરો? અને થોડું કદાચ ગુજરાતી એને આવડતું પણ હોય, કારણ કે નાનપણથી ઘેરથી કંઈક સાંભળ્યું હશે, કંઈક સ્કૂલમાં કંઈક લખાણપટ્ટી થોડી ઘણી કરી હશે, થોડું ગુજરાતી સમજી શકતો હશે, લખી શકતો હશે, ભલે અશુદ્ધ બોલે પણ પૂરેપૂરું ગુજરાતી એ લખી શકે એવી પરિસ્થિતિ એની હશે નહીં. પરદેશમાં દેશી ભાષા સચવાતી નથી. લેખક જે છે ભાષા વિશે વાત કરે છે કે ચાલો પહેરવેશ તો ઠીક, પણ ભાષા જે છે જો સાંભળવાથી એ પરદેશમાં રહેતા દીકરાને ગુસ્સો આવતો હોય તો એ બોલશે પણ નહીં અને વપરાશ પણ કરશે નહીં. એટલે વિદેશમાં પોતાની દેશી ભાષા જે છે એ સચવાતી નથી. ત્યારબાદ બીજી એક વાત કરે છે લેખક, આફ્રિકાના એક મુલકમાં ગુજરાતીની વચ્ચે ગુજરાતી ભાષાને ટકાવવા એક પ્રયોગ કર્યો છે. હવે લંડનની વાત છે એ પૂરી થાય છે. આફ્રિકા વિશે વાત કરે છે કે આફ્રિકાનો એક મુલક એટલે કે એક પ્રદેશ છે, ત્યાં એમ કે ગુજરાતી ભાષાને ટકાવવા માટે શું કરી શકાય, ક્યાં ક્યાં પ્રયોગ કરી શકાય એના વિશે લેખક છે વાત કરે છે. કે ગુજરાતી ભાષા બોલવામાં સરળ છે પણ લખવામાં ઘણી તકલીફ પડે છે. અરે આપણને લેખક કહે છે કે ભાઈ મને પણ તકલીફ પડે, માટે સરળ જોડણી અને સરળ નિયમો અપનાવ્યા છે. બધી ઈ દીર્ઘ અને બધા ઉ રસ્વ, જોડાક્ષર નહીં, અનુસ્વાર નહીં, અને કોઈ ભૂલ હોય તો એ ભૂલ નહીં ગણાય. હવે આફ્રિકામાં જાય છે ત્યારે ગુજરાતીને સાચવી રાખવા માટે, પોતાની દેશી ભાષાને સાચવી રાખવા માટે કેટલાક પ્રયોગ કરે છે કે ચલો ભાઈ આમ કરીએ તો આપણી ભાષા છે સચવાઈ રહેશે, આમ કરીએ તો આપણી ભાષા જે છે એનો પ્રવાહ છે સતત વહેતો રહેશે, લોકો બોલતા રહેશે પેઢી દર પેઢી. એટલે થોડાક ઘણા પ્રયોગ કરે છે. એમાંના પ્રયોગમાં થોડાક નિયમો છે કે ભાઈ જોડણીના નિયમો જે છે એ આપણે નહીં રાખીએ, થોડાક સરળ નિયમો અપનાવી લીધા કે બધા ઈ જે છે એ બધા દીર્ઘ હશે તો ચલાવી લેશું, બધા રસ્વ ઓ હશે તો ચલાવી લેશું, જોડાક્ષર નહીં હોય તો ચલાવી લેશું, માથે મીંડું અનુસ્વાર નહીં હોય તો ચલાવી લેશું, કોઈ પણ ભૂલ હશે તો પણ એ ભૂલ નહીં ગણાય. લેખક કહે છે સારી સગવડતા છે, ઉદારતા છે કે આટલી બધી ભૂલો હશે તો પણ ચલાવી લેશું. પ્રયોગ કર્યો એની પાછળનો એક હેતુ છે કે ભાષા જે છે જીવંત રહે, એ ટકી રહે, લોકોના મુખે એ વહેતી રહે. આમ જોઈએ તો એ શુભ છે પરંતુ ખરેખર યોગ્ય છે, પરંતુ એથી કંઈ વળવાનું નથી. એટલે લેખક કહે છે કે આ પ્રયોગ કર્યો કે ચલો ભાઈ બધા ઈ છે બધા દીર્ઘ હશે તો ચાલશે, ઓ છે બધા રસ્વ હશે તો ચાલશે, જોડાક્ષર નથી તો કાંઈ વાંધો નહીં, માથે મીંડું નથી કર્યું ચલાવી લેશું, ભૂલ હશે તો પણ નહીં ગણીએ, આ બધું ચલાવી લેશું, આ બધી સગવડતા આપશું, ઉદારતા રાખશું. પણ પ્રયોગ પાછળનો હેતુ જે છે એ શુભ છે, યોગ્ય છે, પણ એનાથી કાંઈ વળવાનું નથી. એટલે ગુજરાતીને આપણે સરળ બનાવવી હોય, ગુજરાતીને સરળ બનાવી દેવાથી ગુજરાતી ટકી રહેશે એવું બનશે નહીં. સવાલ દીર્ઘનો કે રસ્વનો નથી, સવાલ ક ખ ગ
સવાલ એનો પણ નથી, એટલે કે આખી ભાષાનો સવાલ છે. એ જાય તો જાય અને ટકે તો ટકે, ને પરદેશમાં નહીં ટકે. કહેવાનો મતલબ છે કે જ્યારે ગુજરાતી જે છે રસ્વાય, દીર્ઘાય, કાના માતર, અનુસ્વાર, જોડાક્ષર એ ભાષાના શરીરના અંગો છે. એના વગર ભાષા છે જીવંત રહી શકતી નથી. નિયમો બનાવીએ કે ભાષાને સરળ બનાવવા માટે થઈ અને આપણે બધું જ ચલાવી લઈએ, પણ આમ કરવાથી પણ ભાષા છે એ ટકી રહેવાની નથી, અને પરદેશમાં તો બિલકુલ એ ભાષા ટકી શકે નહીં. ત્યાર પછી આગળ પોતાના વિચાર છે વ્યક્ત કરે છે. પરદેશના ગુજરાતીઓના આમંત્રણથી તેઓ વસે છે એવા અનેક દેશમાં હું ગયો છું. લેખક કહે છે કે પરદેશના જેટલા ગુજરાતીઓ આમંત્રણથી જ્યાં વસે છે એમ કે એવા અનેક દેશમાં એમ કે લેખક છે ગયા છે, અને ઘણી બધી ભાષા વિશે, સંસ્કૃતિ વિશે ચર્ચા વિચારણા કરી છે, ઘણા બધા વ્યાખ્યાનો આપ્યા છે. અને અત્યાર સુધી તો એમ હતું કે ભાઈ તમે જેમ કહો એમ ભાષા ટકે છે, ચલાવી લેશું, પણ હવે તો હિંમત ચાલતી ન હતી. અને બોલાવે, બધી સગવડ કરી આપે, ઉત્તમ આતિથ્ય કરે, એટલે હું સૌને સારું લગાડીને બોલતો. ગુજરાતીને ટકાવવા જે કંઈ પ્રયત્ન કરે તે ખૂબ વખાણતો. લેખક આગળ કહે છે કે જે લોકો પરદેશમાં ગુજરાતી લોકો વસે છે એ લેખકને આમંત્રણ આપી અને બોલાવે ત્યારે લેખકે જ્યાં ગુજરાતીઓ છે ત્યાં એમને મળવા માટે જાય છે, એમની સાથે ચર્ચાઓ કરે છે, વિચારણાઓ કરે છે. અને અત્યાર સુધી એની સીધી હિંમત ચાલતી નહોતી કે ભાઈ ગુજરાતી આમ નહીં ટકે એમ કહી શકાય. એટલે લેખક જ્યાં જાય ત્યાંનું આતિથ્ય કરવામાં આવે, એની બધી સગવડતાઓ સાચવવામાં આવે, એટલે લેખક બધાને સારું લાગે એવું બોલે, પરંતુ વખાણ કરે, પરંતુ આ કાંઈ શક્ય બનવાનું નથી. જરૂર ઘરમાં નાના છોકરાઓના જોડે ગુજરાતી બોલે, સ્કૂલમાં એના અભ્યાસ દાખલ કરાવી શકો તો કરાવો, અને બની શકે તો સ્કૂલના સમય પછી સ્કૂલના મકાનમાં ભણાવો. હવે ગુજરાતીને ટકાવી રાખવા માટે લેખક જે છે એ પોતાના વિચારો આપે છે કે ભાઈ ગુજરાતી કઈ રીતે ટકાવી શકશો. તો એક તો તમે ઘરમાં તમારા બાળકોની સાથે, તમારા છોકરાઓની સાથે ગુજરાતી બોલો, પછી સ્કૂલમાં ગુજરાતી અભ્યાસ છે એ દાખલ તમે કરાવી શકો છો, અને એ પણ કદાચ ન થઈ શકે અથવા તો સ્કૂલનો સમય પૂરો થઈ જાય પછી મકાન ખાલી જ પડ્યું હોય તો ત્યારે સ્પેશિયલ તમે એ મકાનમાં ગુજરાતી ભાષાને ભણાવો. અને દેશથી ગુજરાતી મેગેઝિન જેટલા આવે છે, માસિકો જે આવે છે એ પણ તમે મંગાવો, ગુજરાતીમાં પ્રવચનો છે એ તમે ગોઠવો, ગુજરાતી ભજન પણ ગાવો, અને આ રીતે ગુજરાતી ભાષાનું ગૌરવ છે એ તમે સાચવી શકશો. આના ઘણા પણ તમને લાભ પણ મળતા રહેશે. આવું બધું અત્યાર સુધી લેખક જ્યાં જાય, જ્યાં એનું આતિથ્ય થાય, જ્યાં ગુજરાતીઓને બોલાવે દેશ વિદેશમાં, એ જાય અને પોતાનો પૂરો પ્રયત્ન કરે કે ગુજરાતી ભાષા આટલા કાર્યો કરવાથી ટકી રહેશે. પરંતુ હવે લેખક કહે છે કે ભાઈ બહુ થયું, મોઢું કહેવાની હિંમત નહોતી પણ હવે હિંમત આવી ગઈ છે, એટલે સીધું જ કહું છું કે બધું સારું છે પણ નકામું છે. એટલે કે એથી ગુજરાતી તમારે ટકવાનું નથી ને એનું ગૌરવ સચવાવાનું નથી અને એના લાભ પણ મળવાના નથી. આ બધી માત્ર ભ્રમણા છે. એટલે શરૂઆતમાં લેખક કહે છે કે ભાઈ રસવાઈ, દીર્ઘા, જોડણી, જોડાક્ષર કાંઈ પણ નહીં હોય, ભૂલ હશે તો પણ ચલાવી લેશું, ચાલશે. ઘરમાં ગુજરાતી બોલો, છોકરાઓ સાથે ગુજરાતી બોલો, સ્કૂલમાં અભ્યાસને પણ દાખલ કરાવી દો. એવું ન બને તો સ્કૂલ શાળા છૂટ્યા પછી મકાન ખાલી રહે તો ત્યારે પણ ગુજરાતીના સ્પેશિયલ ક્લાસ શરૂ કરાવી શકો છો, અને આ બધું થઈ શકે. પરંતુ લેખક કહે છે કે હવે મારામાં હિંમત આવી ગઈ છે કે આ બધું ભ્રમ છે, આવું બધું કરવાથી કઈ ગુજરાતી ટકી રહેવાની નથી. આ માત્ર આશ્વાસન છે. આગળ લેખક કહે છે, હમણાં પરદેશ જઈ આવેલા એક આત્મીય ગુજરાતી સાક્ષરની સાથે વાતચીત થતી હતી. એમાં આ વાત નીકળી, ભારપૂર્વક કહેતા
પરદેશમાં વસતા આપણા ભાઈઓ જેમ તેમ કરીને ગુજરાતીનું જ્ઞાન ચાલુ રાખવું પડશે, નહીં તો એ લોકો નરસિંહ, મીરા, અરે સુંદરમ, રાજેન્દ્ર, મકરંદને કેવી રીતે વાંચશે? લેખક આગળ ગુજરાતી ભાષાને ધ્યાનમાં રાખીને જ પોતાના વિચારો વ્યક્ત કરે છે કે હમણાં જ એક પરદેશ ગયા હતા, ત્યાં એક ગુજરાતી આત્મીય વ્યક્તિ હશે, એની સાથે વાતચીત કરતા હતા. એ વાતચીત દરમિયાન વાતમાંથી વાત નીકળી કે ગુજરાતીને જો ટકાવી હોય, ગુજરાતી ભાષાને જો ટકાવી હોય તો પરદેશમાં આપણા જે કોઈ ભાઈઓ ગુજરાતી રહે છે એને ગુજરાતી ભાષાનું જ્ઞાન જે છે એ મેળવવાનું એને ચાલુ રાખવું પડશે. જો એ ચાલુ રાખશે તો જ એ નરસિંહને, અખાને, મીરાને ઓળખશે, સુંદરમ, રાજનને, મકરંદને ઓળખશે. જો એ જ્ઞાન જ નહીં હોય ગુજરાતી ભાષાનું તો એ નરસિંહ, મીરા, સુંદરમ, રાજેન્દ્ર ને મકરંદ આવા મહાન હસ્તીઓને કેમ ઓળખશે? અને લેખક કહે છે કે ગુજરાતી આવડશે તો વાંચશે, અને વાંચતા જ નથી આવડતું તો પછી તો આ કવિને, આ લેખકોને, આ સાહિત્ય કલાકારોને કેવી રીતે ઓળખશે? પરદેશમાં જન્મેલા ગુજરાતી યુવાનોને પૂછો, તેમના નામ પણ સાંભળ્યા નહીં હોય, પછી વાંચવાની તો વાત જ ક્યાં છે? એટલે કે પરદેશમાં જે ગુજરાતીઓ જન્મ્યા છે એને તો આ કવિ અથવા તો સાહિત્યકારોના નામ પણ સાંભળ્યા નથી, પછી એને વાંચવાની કે સાંભળવાની કે એના સાહિત્ય વિશે વાંચન, ચિંતન, મનનની તો વાત જ ક્યાં આવે છે? કોઈ કહેશે કે ભાષા જાય તો ભલે જાય, એમાં શું? કોઈ કહેશે કે ભાષા જાય તો ભલે જાય, એમાં શું? ને અંગ્રેજી ક્યાં ખોટી ભાષા છે? બીજાની જરૂર પડે, ગુજરાતી જાય તો ભલે જાય, ચલાવી લઈએ. બધાના વિચારો જે છે એ અલગ અલગ છે. કે કોઈક હશે કહેવા વાળું કે ભાઈ ભાષા જાય છે ને ભલે જાય, ગુજરાતી જાય છે તો ભલે જાય, ને અંગ્રેજી ભાષા ક્યાં ખોટી છે? ને ગુજરાતી ન આવડે તો બીજી ભાષા તો આવડે જ છે, ગુજરાતીને બદલે બીજી ભાષામાં કામ ચલાવી લઈશું. લેખક કહે છે કે ભાષા જાય એનું દુઃખ છે, પણ ભાષા જાય ત્યારે એનું બીજું અને મોટું દુઃખ, એની ચિંતા છે કે ભાષા જાય ત્યારે એકલી નહીં જાય, માતૃભાષા જાય, દેશની અને કુટુંબની અને બાપ દાદાની ભાષા કુટુંબના સભ્યોમાંથી જાય છે, એની આવડત જાય છે, એની સમજણ જાય છે, એનો ઉપયોગ જાય છે, ત્યારે એની સાથે મૂળ દેશ સાથેનો સંપર્ક જાય છે. લેખક કહે છે કે ભાષા જાય એનું દુઃખ છે, પણ સાથે સાથે લેખક કહે છે કે એ માત્ર ભાષા નથી જતી, ભાષાની સાથે સાથે સૌથી મોટું, જ્યારે ભાષા જાય છે સૌથી મોટું દુઃખ એ છે, મોટી એ ચિંતા છે કે ભાષા છે ક્યારેય એકલી નથી જવાની, કારણ કે આપણી માતૃભાષા છે, આપણા દેશની ભાષા છે, આપણા કુટુંબની ભાષા છે, આપણા બાળકોની ભાષા છે, આપણા બાપ દાદાની ભાષા છે. અને એ ભાષા જશે તો કુટુંબમાંથી, એ ભાષા જશે સભ્યોમાંથી જશે, આપણી આવડત જશે, આપણી સમજણ જશે, આપણી વિચાર શક્તિ જશે, અને આપણા ઉપયોગ જે છે એ પણ બધું જાય છે. તો એની સાથે મૂળ દેશની સાથેનો સંપર્ક જે છે એ પણ જતો રહેશે. વિદેશમાં જશું, જો ગુજરાતી હશે, સાચવી રાખી હશે તો આપણા આત્મીય સાથેનો જે આત્મીયતાનો નાતો છે એ જળવાઈ રહેશે, નહીંતર તો એ આત્મીયતાનો નાતો જે છે એ પણ જતો રહેશે. અને આપણો સંપર્ક જે છે આપણા ગુજરાત સાથેનો, ગુજરાતના લોકો સાથેનો, ગુજરાતની સંસ્કૃતિ સાથેનો, ગુજરાતની મા ભૂમ સાથેનો, એ જમીન સાથેનો નાતો પણ આપણો છૂટી જશે. અને વારસાગત સંસ્કૃતિ સાથેનો સંપર્ક જાય છે, સંસ્કાર જાય છે, મૂલ્ય જાય છે, ઇતિહાસનો ને ભૂતકાળનો હૃદયનો એક કટકો જાય છે, મોટી ખોટ છે. લેખક કહે છે કે માત્ર ભાષા નથી જતી, બાપ દાદાની ભાષા જાય છે, કુટુંબની ભાષા જાય છે, ઘરના સંસ્કારની ભાષા જાય છે, સમજણ જાય છે, આવડત જાય છે, બધું જ જાય છે ભાષાની સાથે. ભાષાની સાથે સંસ્કૃતિ જાય છે, અને આપણા જે મૂળ સંસ્કારો છે એ સંસ્કાર છે, એના મૂળિયા જે છે એ વયા જાય છે. ભાષા એ માત્ર ભાષા નથી, હૃદયનો એક કટકો છે એ જાય છે. એ ખોટ છે, એ ખોટ કોઈ પૂરી કરી શકતો નથી.
અને એવડી મોટી ખોટ એ ભાષાની સાથે જાય છે. ભાષા અને સંસ્કૃતિ એકબીજાની સાથે એવી રીતે સંકળાયેલા છે, એક જાય તો બીજી જાય. ભાષા એ સંસ્કૃતિનું તટસ્થ વાહન નથી, એની સાથે ઓતપ્રોત છે, વણાયેલી છે, એક થયેલી છે. આગળ લેખક પોતાના વિચાર રજૂ કરે છે કે માત્ર ભાષા જે છે એ માત્ર આપલેનો વ્યવહાર જ નથી, એ ભાષાની સાથે લોકોના હૃદય જોડાયેલા છે. ભાષા દ્વારા વ્યવહારો જોયેલા છે, લોકો જોડાયેલા છે, એકબીજા સાથે સંકળાયેલા છે. ભાષાની સાથે સંસ્કૃતિ જે છે એ પણ જાય છે, અને સંસ્કૃતિ જે છે એ અલગ નથી, એ ભાષાની સાથે ઓતપ્રોત થઈ ગઈ છે. બંને એકબીજાના સમન્વયમાં છે અને એકબીજા સાથે વણાઈ ગયેલા છે. આર્ય સંસ્કૃતિ આર્ય ભાષાઓમાં જ ટકે. એક પ્રયોગ કરવો હોય તો ગીતાજીના સ્થિતપ્રજ્ઞ લક્ષણો તમે ગુજરાતીમાં બોલો અને સંસ્કૃત આવડે તો સંસ્કૃતમાં, ત્યારે દિલમાં અનેરા આનંદ, શાંતિ, સાત્વિકતાનો અનુભવ કરો છો. હવે એક્ઝામ્પલ તરીકે ફાધર જે છે અથવા તો લેખક જે છે વાત કરે છે કે કદાચ તમને એમ લાગે કે આ બધું ખોટું છે, આવું કાંઈ ન હોય, તો તમને એક એક્ઝામ્પલ કહે છે કે ગીતાજીનો એક શ્લોક જે છે સંસ્કૃતમાં, એ સંસ્કૃતમાં તમે જ્યારે શ્લોક બોલો છો ને તમારી હૃદયના તાર છે એની સાથે જોડાય છે, તમે આત્મીયતાથી એ સંસ્કૃતના શ્લોક સાથે જોડાઈ જાઓ છો, ત્યારે તમારા દિલમાં અનેરો એક આનંદ થાય છે, એક સંતોષની લાગણી પ્રાપ્ત થાય છે અને એક સત્યના માર્ગ તરફ જતા હોય એવો અનુભવ કરીએ છીએ. અને એ જ વસ્તુ, એ જ સંસ્કૃતનો શ્લોક, એ જ એનું અનુવાદ તમે જ્યારે અંગ્રેજીમાં કરો છો તો તમને એટલો આનંદ કે એટલો શાંતિનો અનુભવ થતો નથી. આ છે ભાષાનો પ્રભાવ, આ છે ભાષાનો જોર જે આપણને સંસ્કૃતિમાંથી મળે છે. અને સાથે સાથે ભાષા અને સંસ્કૃતિ છે એ એક સિક્કાની બે બાજુ છે, બંને એકબીજા વગર અધૂરા છે. અને ભાષા જાય તો એની સાથે આપણા સંસ્કારો પણ જાય છે, આપણી સંસ્કૃતિને ઘસડીને લઈ જાય છે. આગળ લેખક કહે છે ગુજરાતી ભાષા જાય તો સંસ્કૃતિ પણ સાથે જાય, એ કંઈ ઓછું જોખમ નથી. સંસ્કૃતિ જાય એટલે બધું જાય. મારી મૂળ વાત પર ફરી એકવાર સ્પષ્ટ કહું છું. લેખક ફરી પાછા પોતાના જે મૂળ વિચારો જે આપણને ઉદાહરણ દ્વારા સમજાવ્યા, જુદા જુદા દ્રષ્ટાંતો દઈને સમજાવ્યા, ફરી પાછું ફરી એકવાર એનો સાર આપે છે કે મારી મૂળ વાત પર ફરી એકવાર સ્પષ્ટ કહું કે તમે પરદેશમાં ન જાઓ એવું હું નથી કહેતો, ત્યાં ન રહો એમ પણ હું નથી કહેતો. તમારી ઈચ્છા હોય તો જરૂર જશો અને જરૂર રહેશો, પણ જશો તો પૂરો વિચાર કરીને જજો, રહેશો તો પૂરો વિચાર કરીને રહેશો. લેખક કહે છે કે હું પરદેશમાં જવા માટે વિરોધી નથી, તમને પરદેશ જવાની ના નથી કહેતો, ત્યાં રહેવાની ના નથી પાડતો, પણ તમારી ઈચ્છા હોય તો જરૂર જજો અને જરૂર ત્યાં રહેજો, પરંતુ પૂરો વિચાર કરજો, પછી જજો, પછી રહેજો. અને ત્યાં રહેવાથી શું ફાયદા છે, ક્યાં લાભ મળે છે, શું નુકસાન થાય છે, શું આશા છે ત્યાં જવાની, શાની આશા અને શાનો ચોક્કસ સાર મોટો ભોગ છે, બરાબર જોજો. લેખક આગળ કહે છે કે જે ઈચ્છા સાથે, જે ગોલ સાથે, જે ટાર્ગેટ સાથે તમે પરદેશમાં જવાનું વિચારો છો અથવા તો રહો છો, તો એની પાછળ તમને કેટલા લાભ થવાના છે એના વિશે ચોક્કસ વિચારજો, એનો ચોક્કસ વિચાર કરજો કે કેટલા લાભ છે, તો એની સામે તમને નુકસાન પણ કેટલા છે. કઈ આશા સાથે તમે વિદેશમાં જવાના છો, તો ચોક્કસ અને ચોક્કસ કોઈ મોટો ભોગ છે જેની પાછળ, તો ત્યાં તમે એના બદલામાં તમને સુખ મળશે. બરાબર જોજો. આગળ કહે છે ખૂબ અગત્યની વાત છે, બરાબર જોજો. જમા ખાતે ઠીક રકમ છે, પણ ગયા ખાતે કઈ ઓછી રકમ નથી. ત્યાં જશું અઢળક સંપત્તિ મેળવશું, બેંક બેલેન્સ ઘણું બધું મેળવશું. એટલે આપણું ખાતું જીવનનું જે છે
એમાં ઘણી બધી રકમ જમા થશે, જમા પાછું ઘણું બધું સારું હશે, પણ જ્યારે ખાતામાંથી ઓછું થવામાં હશે તો એ રકમ કઈ ઓછી નહીં હોય. રકમ એટલે માત્ર અર્થની દ્રષ્ટિએ નથી લેવાનું, માત્ર પૈસો જે છે જીવનનો ગોલ નથી. બંને પક્ષે બરાબર તપાસજો, પછી જોવું હોય તો જરૂર જજો, પણ આંખો બંધ કરીને નહીં જાઓ. લેખક કહે છે કે ત્યાં તમે જશો, ઘણું બધું પ્રાપ્ત કરશો, ઘણું બધું મેળવશો, ઘણું બધું તપાસજો, બધું તપાસજો. જશું તો કેટલા ફાયદા થશે, ગેરફાયદા કેટલા થશે, બધો લાંબો વિચાર કરી 10 ગણે ગાળે પાણી ગાળી અને પછી વિચાર કરીને જજો, આંખો બંધ કરીને જતા નહીં. આગળ કહે છે કે બીજાના અનુકરણથી, ફેશનના જોરથી, પૈસાના મોહથી કે પ્રતિષ્ઠાના ભૂખથી તો નહીં જ જાઓ. ખૂબ અગત્યની વાત કીધી છે કે મારો મિત્ર ત્યાં ગયો છે, ગામનો છોકરો છે, જુવાન છે, ત્યાં ગયો છે એટલે હું જઈશ. એટલે બીજાના અનુકરણથી જવાથી કોઈ ફાયદો નથી. કે ફેશનનો જોર કે ભાઈ જમાનો ક્યાં પહોંચી ગયો છે ને હું ક્યાં ગામડામાં, ક્યાં હું ઇન્ડિયામાં, ક્યાં હું ગુજરાતમાં, ક્યાં કોઈ નાનકડા શહેરમાં, હું વિદેશમાં જઈશ. એટલે પૈસાના જોરે પણ નથી જવાનું, ફેશનના જોરે પણ નથી જવાનું, બીજાનું અનુકરણ કરીને પણ નથી જવાનું, અને પૈસાના મોહથી કે ત્યાં જઈશ તો હું ખૂબ પૈસા કમાઈશ અને એક મારા સમાજમાં, મારા કુટુંબમાં મારું એક આગવું સ્થાન બનશે, પ્રતિષ્ઠા બનશે કે ભાઈ વિદેશમાં રહે છે. તો એ પ્રતિષ્ઠાના ભૂખથી પણ તમે જતા નહીં. અને સાચા કારણથી જવાનો વિચાર કરશો ત્યારે પણ જવાથી કેવા ગેરલાભ છે એનો પૂરો ખ્યાલ કરજો. ખૂબ સરસ વાત કીધી છે લેખકે કે ચાલો કદાચ માની લીધું કે તમારું જવાનું કારણ છે સચોટ છે, સાચું છે, યોગ્ય છે, બધી જ વાત સાચી, પણ છતાંય જો જવાનું થાય તો ગયા પછી તમને કેટલા ગેરફાયદા થવાના છે એનો પણ પૂરો વિચાર કરજો. એ ગેરફાયદામાં કઈ કઈ વસ્તુ આવશે? એક તો આવશે મા બાપનો વિયોગ, કે તમે પરદેશમાં જશો, તમારી સાથે તમારા માતા કે પિતાને તમે સાથે લઈ જઈ શકશો નહીં. એટલે જે મા બાપે તમને ખૂબ જ જતનથી મોટો કર્યો છે અને હવે સમય છે એની સાથે રહેવાનો, એની સેવા કરવાનો, તો એ મોકો છે આપણે ગમાવી દેવાના છીએ વિદેશમાં જવાથી. એટલે મા બાપનો વિયોગ એ સૌથી મોટો ગેરફાયદો છે. એટલે એ તો આપણે ગેરફાયદો મળવાનો છે. કામનો અતિરેક, ત્યાં જશું એટલે ખૂબ કામ કરવું પડશે. ઓછું કૌટુંબિક જીવન, વધારે આપણે આપણો સમય જે છે એ વધારે ને વધારે કામને જ આપવું પડશે. આપણા ફેમિલી સાથે આપણે સમય સાચવી શકશું નહીં. બીજું લઘુમતીનું જોખમ, કે ત્યાં આપણને કોઈ ઉચ્ચ સ્થાને બેસાડી નથી દેવાના, કોઈ ઉચ્ચ પદવી આપી નથી દેવાના, એટલે લઘુતા ગ્રંથિથી પીડાવવું પડશે અને લઘુમતીનું જોખમ રહેશે. અને બીજું સંસ્કૃતિનો હાશ, એટલે કે સંસ્કૃતિ છે એ નાશ પામશે. તો આ તમને પ્રિય છે? એવી કેટલી બધી વસ્તુ તમારા માટે નહીં તો તમારા દીકરા માટે તો જશે જ. મમ્મીની સાડી જશે, પપ્પાની ભાષા જશે અને ઉપનિષદની પ્રાર્થના પણ જશે. એ તમને ગમશે ખરું? ખરેખર છેલ્લા પેરેગ્રાફમાં લેખક જે છે એ પોતાના એવા વિચારો રજૂ કરે છે કે માત્ર મમ્મીની સાડી નથી જવાની, પપ્પાની ભાષા નથી જવાની, કે માત્ર ઉપનિષદની પ્રાર્થના નથી જવાની, આખી આપણી સંસ્કૃતિ જવાની છે. તો શું આપણને ગમશે ખરું? એટલે પરદેશ જવું કે ન જવું એ વિચાર છે લેખક આપણા પર છોડે છે. થેન્ક યુ.